પાટણ જિલ્લાના શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યાત્રાધામમાં ગટરના ગંદા પાણીથી ખરવાડ વિસ્તારના લોકો ત્રાહિમામ। પાટણ જિલ્લાના શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યાત્રાધામમાં ગટરના ગંદા પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખરવાડ વિસ્તારમાં આવેલ સુખધામ ધર્મશાળા આગળના ભાગે જે ગટરમાંથી ગંદકીનું જે પાણી બહાર આવી રહ્યું છે, એના કારણે જો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું રહ્યું નથી। લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી સરપંચને કે તલાટીને કે શંખેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓને। કોઈને આ ગંદકીનું પાણી દેખાતો નથી। એટલું જ નથી કે આ ગંદા પાણીનો પ્રશ્ન છે, ઘણી જગ્યાએ તો ગટરના ઢાંકણા જ નથી, સાવ ખુલ્લી ગટરો જોવા મળે છે। જો કદાચ આ ખુલ્લી ગટરમાં કોઈ વૃદ્ધ અથવા કે કોઈ બાળક અંદર પડશે તો જવાબદાર કોણ? પંચાયતની બોડી લેશે કે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ, તે જોવાનું રહ્યું। જોતા રહો જીટીવી ન્યૂઝ, શંખેશ્વર રાજુ પ્રજાપતિ।